ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12માં 10મા પાઠ અંતર્ગત ઉદ્યોગ ક્ષેત્રના મહત્વ વિશે અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે ઉદ્યોગોના પ્રકારો, નાના પાયાના ઉદ્યોગોનું શું મહત્વ રહેલું છે તે વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ઉદ્યોગ ક્ષેત્રનું શું મહત્વ રહેલું છે તેની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને દેશમાં સૌથી મહત્વની આર્થિક પ્રવૃત્તિ એ કૃષિ છે. તેમ છતાં પણ બીજી પંચવર્ષીય યોજનાથી રોજગારી અર્થે ઉદ્યોગોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું અને ઉદ્યોગોના વિકાસ માટે સરકારે અનેક ઉપાયો કર્યા છે, જેના પરિણામ સ્વરૂપ ઉદ્યોગોના માધ્યમથી આપણા દેશને અનેક લાભ થયા છે. જેમાં સૌથી પહેલો લાભ છે રોજગારી ક્ષેત્રે. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં રોજગારીની દ્રષ્ટિએ લગભગ 60% જેટલી રોજગારી એ કૃષિના માધ્યમથી પ્રાપ્ત થાય છે. તેમ છતાં પણ રોજગારીની દ્રષ્ટિથી પણ આપણા દેશમાં ઉદ્યોગોનું વિશેષ મહત્વ રહેલું છે. ખાસ કરીને ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય ને અનેક લોકોને રોજગારી આપવામાં એને સફળતા પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને 1951ની આપણે વાત કરીએ તો 1951માં લગભગ 10.6% જેટલી રોજગારી ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતી હતી. .6% જેટલી રોજગારી ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થઈ. ત્યારબાદ એમાં પ્રમાણ વધી અને 2011 અને 12માં એનું પ્રમાણ આપણને 24.3% થયું. બે 2011 અને 12માં 24.3% જેટલું પ્રમાણ રોજગારીની દ્રષ્ટિએ જોવા મળ્યું. એટલે આ ઉપરથી કહી શકીએ કે ઉદ્યોગો એ રોજગારી આપવામાં સફળ પુરવાર થયેલા આપણને જોવા મળે છે. નાના પાયાના ઉદ્યોગો એવા છે કે જેના અંતર્ગત શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે, એટલે વધારે લોકોને રોજગારી આપે છે. આ ઉપરાંત ઉદ્યોગોમાં ટચુકડા ઉદ્યોગો હોય છે, ગૃહ ઉદ્યોગો હોય છે, મધ્યમ કદના ઉદ્યોગો છે, મોટા પાયાના ઉદ્યોગો છે. આ બધા ઉદ્યોગો એ રોજગારી આપવામાં સંપૂર્ણપણે આપણને સાર્થક થયેલા જોવા મળે છે. ભારત એ વધુ વસ્તી ધરાવતો દેશ છે. દેશમાં શ્રમિકોની કોઈ સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે અને આ વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી અને દરેક લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી. આવી પરિસ્થિતિમાં જો ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો બેરોજગારીના પ્રશ્નને આપણે સફળતાપૂર્વક એને હલ કરી શકીએ છીએ અને લાખોની સંખ્યામાં લોકોને રોજગારી આપી અને આવકમાં વધારો કરી શકીએ છીએ. એટલે રોજગારીની દૃષ્ટિથી આપણે જોઈએ તો ઉદ્યોગોનું વિશેષ મહત્ત્વ એ આપણને જોવા મળે છે. ત્યારબાદ રાષ્ટ્રીય આવકની આપણે વાત કરીએ. બીજું મહત્વ છે રાષ્ટ્રીય આવક. તો આપણા દેશને ઉદ્યોગોના માધ્યમથી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે અને રાષ્ટ્રીય આવક એવી છે કે જે સમગ્ર દેશના કલ્યાણ અર્થે વપરાતી હોય છે. આપણને જે સુખ સુવિધાઓ મળે છે, જે સારા રસ્તાઓ, પુલો, નહેરો કે સિંચાઈ યોજનાઓનું નિર્માણ થાય છે, વિદેશમાંથી અનેક વસ્તુઓની સરકાર આયાત કરે છે, આ બધી સગવડો આપણને રાષ્ટ્રીય આવકના માધ્યમથી પ્રાપ્ત થાય છે.
એટલે ઉદ્યોગોના દ્વારા આપણા દેશને રાષ્ટ્રીય આવક વધે છે. અગાઉના વર્ષોમાં આઝાદી સમયે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો વિશેષ હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર જે ઉદ્યોગો પાછળ જે અથાગ મહેનત કરી છે તેના પરિણામ સ્વરૂપ ઉદ્યોગોના માધ્યમથી દેશને સારી એવી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થયેલી આપણને જોવા મળે છે. રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં આપણે 1951ની વાત કરીએ તો 1951માં લગભગ 16.6% જેટલી રાષ્ટ્રીય આવક દેશને પ્રાપ્ત થતી હતી. અને 2013 અને 2014ની વાત કરીએ આપણે, 2013 અને 2014માં લગભગ 27% જેટલી રાષ્ટ્રીય આવક એ ઉદ્યોગોના માધ્યમથી પ્રાપ્ત થાય છે. તો આ દૃષ્ટિકોણથી આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં વધારો કરવામાં અને દેશના અર્થતંત્રને ધબકતું રાખવા માટે ઉદ્યોગો એ સૌથી મહત્ત્વની ભૂમિકા એ ભજવતા આપણને જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો એનું સૌથી મહત્ત્વ છે કે નિકાસનું પ્રમાણ. તો ઉદ્યોગો એ નિકાસમાં પણ સૌથી મહત્ત્વનું યોગદાન આપે છે. નિકાસનો અર્થ થાય છે કે દેશમાં જરૂર કરતાં પણ વધારાનું ઉત્પાદન કરી અને અધિશેષ ઉત્પાદનને અન્ય દેશના અંદર નિકાસ કરવામાં આવે અને બદલામાં હુડિયામણ પ્રાપ્ત કરવામાં આવે તો એનાથી દેશને સારો એવો લાભ થતો હોય છે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી, યંત્ર ઓજારોનો ઉપયોગ અને અથાગ મહેનતના પરિણામ સ્વરૂપે આપણે ઉત્પાદનના અંદર વધારો કરી શક્યા છીએ. ઉત્પાદન દેશના વાસીઓને જરૂરિયાત પૂરતું પ્રાપ્ત થાય છે અને જે વધારાનું ઉત્પાદન છે એને વિદેશના અંદર નિકાસ કરી અને વિદેશી હુડિયામણ આપણે પ્રાપ્ત કરીએ છીએ. વિદેશી હુડિયામણ એટલે બીજા દેશનું ચલણી નાણું કે જેનો ઉપયોગ આપણા દેશના અંદર જે જરૂરિયાતમંદ વસ્તુઓ છે એની આયાત કરવા માટે આ હુડિયામણનો ઉપયોગ એ કરવામાં આવતો હોય છે. એટલે ઉદ્યોગો એ નિકાસ કમાણીની દૃષ્ટિથી પણ બહુ જ મહત્ત્વના પુરવાર થયેલા આપણને જોવા મળે છે. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે વિદેશના અંદર મોકલીએ છીએ અને બદલામાં આપણે હુડિયામણ પ્રાપ્ત કરીએ છીએ. એટલે એનાથી ફાયદો એ થાય છે કે આપણા દેશનું ધન એ બીજા દેશમાં જતું નથી. આપણે હુડિયામણની કોઈ તંગી પડતી નથી કે આપણે ઘણી ખરી એવી વસ્તુઓ છે જે બહારથી આયાત કરવી પડતી હોય છે, જેમ કે યંત્રો છે, ત્યારબાદ પેટ્રોલિયમ છે એટલે કે જેને આપણે ખનિજ તેલ કહીએ છીએ, પછી કેટલીક મોંઘી દવાઓ છે, ત્યાર પછી એવી અસંખ્ય ટેકનોલોજી છે કે જેને આપણે વિદેશમાંથી આયાત કરવી પડે છે. અને આવી વસ્તુઓ મંગાવવા માટે હુડિયામણની જરૂરિયાત હોય છે. અને આ વિદેશી હુડિયામણ એ આપણને ઉદ્યોગોના દ્વારા જે વસ્તુઓને આપણે નિકાસ કરીએ છીએ એના બદલામાં પ્રાપ્ત થાય છે. એટલે ઉદ્યોગો એ આમ નિકાસની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વના આપણને જોવા મળે છે. આ ઉપરાંત ચોથું છે અર્થતંત્રનો સમતોલ વિકાસ કરવા માટે. અર્થતંત્રનો સમતોલ વિકાસ કરવા માટે પણ ઉદ્યોગો બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. અર્થતંત્રમાં અસ્થિરતા આવે એ સહેજ પણ ચલાવી લેવાય નહીં. અસ્થિરતાનો અર્થ આપણે એ કરી શકીએ કે માત્ર શહેરોનો વિકાસ થાય, શહેરોમાં જ લોકોને સગવડો મળે અને ગામડાઓ એ વિકાસથી વંચિત રહી જતા હોય. ગામડામાં લોકોની આવક નીચી રહેતી હોય, પાયાની જે સુખ સગવડો છે એ બહુ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય તો એને આપણે સમતોલ વિકાસ ના કહી શકીએ. પણ ઉદ્યોગો એ સમતોલ વિકાસના દૃષ્ટિકોણથી પણ બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે ઉદ્યોગોના દ્વારા લોકોને રોજગારી મળે છે. ગામડામાં પણ લોકો
આજીવિકા પ્રાપ્ત કરે છે, એમની આવક વધે છે, એટલે જે વધારાની આવક છે એની બચત સ્વરૂપે એમની સુખ સગવડો માટે વપરાતી હોય છે અને આવી ભૌતિક સગવડો પ્રાપ્ત કરી અને પોતાનો સર્વાંગી વિકાસ કરે છે. એટલે સમતોલ વિકાસની દ્રષ્ટિથી પણ ઉદ્યોગો એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. શહેરોના અંદર જે સુખ સુવિધાઓ મળે છે એ જ સુખ સુવિધાઓ અને ભૌતિક સગવડો હાલની પરિસ્થિતિમાં નાના નાના ગામડાઓમાં પણ મળતી થઈ છે. એના પાછળનું કારણ છે ઉદ્યોગો. ઉદ્યોગોમાં જે વસ્તુઓ બને છે એ વસ્તુઓ નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે છે અને એ વસ્તુનો ઉપયોગ કરી અને પોતાનો સર્વાંગી વિકાસ કરતો આપણને જોવા મળે છે. એટલે આમ અર્થતંત્રને જીવંત રાખવા માટે, અર્થતંત્રના અંદર પ્રાણ રેડવા માટે ઉદ્યોગો એ સૌથી મહત્ત્વની ભૂમિકા એ ભજવતા આપણને જોવા મળે છે. ત્યારબાદ બીજું એનું એક મહત્ત્વ આપણે જોઈએ કે ખેતીનું આધુનિકીકરણ એ ખૂબ જ જરૂરી છે. તો પાંચમું એનું મહત્ત્વ છે ખેતીનું આધુનિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થાય બહુ જરૂરી છે અને એટલા માટે ખેતીનું આધુનિકીકરણ કરવું એ પણ બહુ અનિવાર્ય બાબત જોવા મળે છે. અને એટલે જ ઉદ્યોગોના દ્વારા ઘણા બધા એવા યંત્ર ઓજારો બને છે જે ખેતીને પુનઃજીવિત કરે છે, જમીનને પુનઃજીવિત કરે છે, એને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે અને સમય, શ્રમ અને નાણાંની બચત કરતું એ આપણને જોવા મળે છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રે ઉદ્યોગોના અંદર ઘણા બધા એવા યંત્ર ઓજારો બને છે. ટ્રેક્ટર છે, થ્રેસર છે, સબમર્સિબલ પંપ છે, મોનોબ્લોક પંપ છે, જંતુનાશક દવાઓ છે, રાસાયણિક ખાતરો છે. તો આ બધું જ એ ખેતીના માટે એક સૌથી અગત્યની બાબત બને છે. ખેતીના ઉત્પાદનમાં વધારો કરે છે અને કૃષિની ગુણવત્તામાં પણ વધારો કરે છે. એટલે આમ કૃષિનું આધુનિકીકરણ કરવામાં અને કૃષિ ઉત્પાદન વધારવામાં અને નાણાં અને સમયનો બચાવ કરવા માટે પણ ઉદ્યોગો એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. એટલે ખેતીના આધુનિકીકરણની દ્રષ્ટિથી પણ ઉદ્યોગો એ ખૂબ જ અગત્યના પુરવાર થતા આપણને જોવા મળે છે. જે અનાજનું ઉત્પાદન ખેડૂત એ લાંબા સમય પછી પ્રાપ્ત કરતો હતો, એને વાવણી સમયે પણ મજૂરોની જરૂર પડતી હતી. પાક જ્યારે તૈયાર થાય ત્યારે લણણી કરવા માટે પણ એને ઘણો પુરુષાર્થ કરવો પડતો હતો. ત્યારબાદ જે તૈયાર થયેલ અનાજ કે પાક છે એને બજાર સુધી પહોંચાડવા માટે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પણ ઉદ્યોગોનો વિકાસ થવાથી, ઉદ્યોગોના માધ્યમથી જે યંત્ર ઓજારો બન્યા છે એના દ્વારા હવે ખેડૂતનું કામ એ બહુ સરળ બની ગયું છે. પાકની વાવણીથી માંડી અને લણણી સુધી અને તૈયાર પાકને બજારો સુધી પહોંચાડવામાં પણ ઔદ્યોગિક યંત્ર ઓજારોનો ઉપયોગ ખૂબ જ સારા પ્રમાણમાં કરી શકાય છે અને કૃષિને આધુનિક બનાવી અને સારું એવું ઉત્પાદન એ ખેડૂતો પ્રાપ્ત કરી શકતા હોય છે. એટલે આમ ઉદ્યોગોનું આ પણ એક મહત્ત્વ એ આપણને જોવા મળે છે. છઠ્ઠું એનું મહત્ત્વ છે અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું મજબૂત માળખું. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોનું આ એક છઠ્ઠું મહત્વ છે કે ઉદ્યોગો દ્વારા અર્થતંત્ર મજબૂત બને છે.
માત્ર રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરવાથી, ખેતીનો વિકાસ થવાથી, નિકાસ કરવાથી ઉદ્યોગનું માળખું મજબૂત બનતું નથી, પણ ઉદ્યોગોના વિકાસ માટે કેટલીક પાયાની સુખ સગવડો, જેને આપણે માળખાગત સગવડો કહીએ છીએ, એ પણ બહુ અનિવાર્ય છે. અને ઉદ્યોગો એ અર્થતંત્રને મજબૂત બનાવે છે. જેમ કે ઉદ્યોગોના અંદર સિમેન્ટનું ઉત્પાદન થાય છે, લોખંડ પોલાદ બનાવવામાં આવે છે. હવે આ સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ એ દેશના અંદર સારા પાકા રસ્તાઓ બનાવવા માટે, એટલે કે સડકોનું નિર્માણ કરવા માટે, ખેતીના વિકાસ માટેની સિંચાઈ યોજનાઓ બનાવવા માટે, પુલ બનાવવા માટે એ ઉપયોગી થઈ પડતું હોય છે. આ ઉપરાંત વાહન વ્યવહારને પણ ખૂબ જ આધુનિક બનાવવા માટે ઉદ્યોગોના અંદર બસ, મોટરકાર, ટ્રક, રેલવે વગેરે બનાવવામાં આવે છે. તો એના દ્વારા પણ અર્થતંત્ર એ મજબૂત બને છે. આ ઉપરાંત દેશનું સંરક્ષણ કરવું એ બહુ જરૂરી છે. એટલે દેશને સંરક્ષણ કરવાના હેતુથી પણ ઉદ્યોગોના અંદર બંદૂક બનાવવામાં આવે, દારૂગોળો બનાવવામાં આવે, તોપો બનાવવામાં આવે છે. તો એના દ્વારા પણ દેશનું સંરક્ષણ થતું હોય છે. એટલે આમ દરેક પાસાઓ મળી અને દરેક પરિબળોના માધ્યમથી ઉદ્યોગો એ અર્થતંત્રને એકદમ મજબૂત બનાવવાનું કાર્ય એ કરતા આપણને જોવા મળે છે. સાતમો એનો મહત્વનો મુદ્દો છે કે ઉદ્યોગોના દ્વારા સામાજિક માળખામાં પરિવર્તન આવે છે. સામાજિક માળખામાં પરિવર્તન આવે છે. મિત્રો, પરિવર્તન એ પ્રકૃતિનો નહીં પણ માનવ જીવનનો પણ સૌથી મહત્વનો નિયમ છે. દરેક સ્થળે પરિવર્તનો નિરંતર આવતા હોય છે. તેવી રીતે સમાજના અંદર પણ પરિવર્તન આવવું એ બહુ જ જરૂરી છે. અને ઉદ્યોગો એ પણ સમાજના અંદર પરિવર્તન લાવે છે. જેમ કે પ્રાચીન સમયના અંદર ગામડાઓના અંદર અજ્ઞાનતાઓ હતી, અંધશ્રદ્ધાઓ હતી, ખોટા રિવાજો હતા, જૂનવાણી હતી અને સંકુચિતતા અને જડ વલણો આપણને જોવા મળતા હતા. પરંતુ વર્તમાન સમયમાં ઉદ્યોગોનો વિકાસ થવાના કારણે સમાજના અંદર રહેલા જડ વલણો છે, અજ્ઞાનતાઓ કે અંધશ્રદ્ધાઓ છે કે ખોટી માન્યતાઓ છે, એ સંપૂર્ણપણે દૂર થાય છે. અને લોકોના અંદર એક સાથે કામ કરવાની ભાવનાના કારણે, એક સામાજિક પ્રવૃત્તિના અંદર પરોવવાની ભાવનાના કારણે ઉદ્યોગો એમાં પરિવર્તન લાવે છે. જિજ્ઞાસા વૃત્તિ જગાડે છે, પુરુષાર્થ પ્રત્યે વિશ્વાસ જગાડે છે અને કંઈક કરી મીટવાની ભાવના એ લોકોના અંદર અને સમાજના અંદર આપણને જોવા મળતી હોય છે. પુરુષાર્થ એ જ પારસમણી છે એવું સાચા અર્થમાં ઉદ્યોગોના માધ્યમથી જ લોકોના માનસના અંદર સંકળાયેલો આપણને જોવા મળે છે. અને તેથી આપણે કહી શકીએ કે સામાજિક માળખાના અંદર જડમૂળથી પરિવર્તન લાવવાનું કાર્ય એ ઉદ્યોગોના માધ્યમથી થતું આપણને જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉદ્યોગ ક્ષેત્રના 7 મહત્ત્વના મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ બોર્ડની પરીક્ષામાં પણ સેક્શન ઈ અંતર્ગત આ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે. અથવા તો આમાંથી કોઈ પણ 3 મુદ્દાઓની ચર્ચા કરો એવો પ્રશ્ન પણ પરીક્ષાના અંદર પૂછાતો હોય છે. એટલે તમારે આ પ્રશ્ન યાદ રાખવાનો છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ આપણે અગાઉના વિડીયોના અંદર જોયું હતું, તો એ પણ મહત્ત્વનો પ્રશ્ન જ છે. હવે આપણે એ જોઈ લઈએ કે મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારો. મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર. તો મૂડીરોકાણના કદના આધારે પણ ઉદ્યોગોના 5 પ્રકારો પડે છે. પહેલો પ્રકાર છે
ગૃહ ઉદ્યોગ. ગૃહનો અર્થ થાય છે ઘર. જે ઉદ્યોગ પરિવારના કે કુટુંબના સભ્યો સાથે મળી અને ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાતા હોય છે. ખૂબ જ ઓછો શ્રમ, યંત્ર ઓજારોના ઉપયોગ વિના, વીજળીના ઉપયોગ વિના સાદા યંત્રના દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે તેને આપણે ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ છીએ. ગૃહ ઉદ્યોગના ઉદાહરણો ઘણા બધા આપણા સમક્ષ જોવા મળતા હોય છે. જેમ કે પ્રાચીન સમયમાં પડિયા પતરાળા બનાવવામાં આવતા હતા. પડિયા પતરાળા, પછી અગરબત્તી છે. તો આ બધા ઉદ્યોગોને આપણે ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ છીએ. પછી બીજો પ્રકાર છે ટચુકડા ઉદ્યોગ. ટચુકડા ઉદ્યોગ એટલે જેમાં 25 લાખ સુધીનું રોકાણ હોય. ₹25 લાખ સુધીનું રોકાણ હોય, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય અને ઓછા યંત્ર ઓજારોના માધ્યમથી ઉત્પાદન કરવામાં આવતું હોય તો એને ટચુકડા ઉદ્યોગો કહેવાય. દાખલા તરીકે ચામડું અને ચામડાની બનાવટો છે તો એને આપણે ટચુકડા ઉદ્યોગ તરીકે ઓળખીએ. પગરખાં બનાવવાના ઉદ્યોગ હોય તો એ ટચુકડા ઉદ્યોગ અંતર્ગત આવશે. ત્યારબાદ ટચુકડા ઉદ્યોગના અંદર માટીકામના વિવિધ પ્રકારના સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવતી હોય. ઘણી બધી સુશોભિત વસ્તુઓ માટીમાંથી બનાવવામાં આવતી હોય છે, રમકડા વગેરે. તો એને પણ આપણે ટચુકડા ઉદ્યોગ તરીકે ઓળખી શકીશું. ટૂંકમાં 25 લાખ સુધીનું મૂડીરોકાણ એ આવા ઉદ્યોગોના અંતર્ગત કરવામાં આવતું હોય છે. પછી ત્રીજો છે નાના પાયાના ઉદ્યોગો. તો 25 લાખથી 5 કરોડ, જે ઉદ્યોગમાં 25 લાખથી 5 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવે છે અને સંપૂર્ણપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ સાથે સંકળાયેલા છે તેવા ઉદ્યોગોને આપણે નાના પાયાના ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે નાના નાના યંત્ર ઓજારો બનાવવામાં આવતા હોય કે જે મોટા ઉદ્યોગો માટે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય તો એવા ઉદ્યોગોને આપણે નાના પાયાના ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ ચોથું છે મોટા પાયાના ઉદ્યોગો, મધ્યમ કદના ઉદ્યોગો. મધ્યમ કદ એટલે જ્યાં નાના પાયાના ઉદ્યોગો પૂરા થાય છે ત્યાંથી મધ્યમ ઉદ્યોગો શરૂ થાય છે. એટલે કે 5 કરોડથી 10 કરોડ મૂડીરોકાણ કરવામાં આવતું હોય, 5 કરોડથી 10 કરોડ મૂડીરોકાણ કરવામાં આવતું હોય તો એને મધ્યમ કદના ઉદ્યોગો કહેવાય. અને આ ઉદ્યોગોમાં પણ મૂડી પ્રધાન અથવા તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને જેમાં ખૂબ જ મોટા ઉદ્યોગોને સહાયક એવી વસ્તુઓ બનાવવામાં આવતી હોય. દાખલા તરીકે વાહનોનું સમારકામ કરવાના ઉદ્યોગો હોય, ત્યાર પછી વહાણ માટેની ગોદીઓ બનાવવાના ઉદ્યોગો હોય, નાના મોટા જહાજો કે યંત્ર બનાવવાના ઉદ્યોગો હોય તો એને આપણે મધ્યમ કદના ઉદ્યોગો તરીકે ઓળખી શકીએ છીએ. પછી પાંચમું છે મોટા પાયાના ઉદ્યોગો. મોટા પાયાના ઉદ્યોગો એટલે જ્યાં મધ્યમ કદના ઉદ્યોગો પૂરા થાય છે ત્યાં મોટા પાયાના ઉદ્યોગો આવે છે. એટલે કે 10 કરોડથી વધારે મૂડીરોકાણ કરવામાં આવતું હોય, 10 કરોડ કરતાં વધારે મૂડીરોકાણ કરવામાં આવતું હોય તો એવા ઉદ્યોગોને આપણે મોટા પાયાના ઉદ્યોગો તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે
રેલવેના સાધનો બનાવવા માટેના ઉદ્યોગો હોય, રેલવેના પાટા છે, રેલવેના એન્જિન છે, પછી મોટા મોટા માલવાહક જહાજો બનાવવાના હોય, પછી હવાઈ જહાજ બનાવવાના હોય, વિમાન બનાવવાના હોય, પછી સબમરીન બનાવવાની હોય, દેશનું રક્ષણ કરવા માટે નાની મોટી ટેન્કો બનાવવાની હોય. તો આ બધા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો કહીશું કે જેના અંદર મૂડીરોકાણ વધારે કરવામાં આવે છે, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, વીજળી અને યંત્રોનો પણ વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરી અને ઉત્પાદન પ્રાપ્ત કરવામાં આવતું હોય છે. એટલે એને આપણે મોટા પાયાના ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂડીરોકાણના કદના આધારે જે 5 પ્રકારો છે એ 5 પ્રકારો વિશે પણ આપણે અભ્યાસ કર્યો અને એ પણ પરીક્ષાની દૃષ્ટિથી ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. કોઈ પણ એક પ્રકાર એ તમને નાના પ્રશ્નના રૂપમાં પણ પૂછી શકાતો એ આપણને જોવા મળે છે.